ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વધુ એક ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યા છે। ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને દારૂના વધતા ચલણને ગણાવી સામાજિક સમસ્યા। તહેવારો અને લગ્નોમાં દારૂની મહેફિલો બદલ વ્યક્ત કરી છે ચિંતા। ત્યારે દારૂના હપ્તાના રૂપિયા છેક આઈપીએસ સુધી પહોંચતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે અત્યાર સુધી તો કોંગ્રેસના જે નેતાઓ છે તે જ આરોપ કરતા હતા, પરંતુ હવે તો ભાજપના નેતાઓ પણ દારૂને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે। દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે, જે બુટલેગરો જેને આપણે કહીએ છીએ, અને એમની સાથે પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા છે। એટલે આ બધાની મિલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ નથી થતો। એટલે મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે, તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો। બધી જગ્યાએ મળે છે, ઇઝીલી મળે છે, અને એની પાછળનું મુખ્ય કારણ સામાજિક છે। આજે સમાજમાં આજથી 30-40 વર્ષ પહેલાં જે દારૂ પ્રત્યે સમાજનો જે છોછ હતો એ આજે ઓછો થઈ ગયો છે। આજે તમે જુઓ કે ગામડામાં દારૂની મહેફિલો વાડીઓમાં અને એમાં તહેવારોમાં થાય છે। લગ્ન પ્રસંગોમાં પણ યજમાન આપણને આમંત્રણ આપે કે ભાઈ બધી વ્યવસ્થા છે, આવી જજો।